શહેરમાં અવિરત વરસાદથી આ હાલાકી યથાવત રહી છે। જુઓ, શહેરના વિવિધ જગ્યાએ જળભરાવની આ પરિસ્થિતિ આ તસવીરોમાં જુઓ। એસજી હાઈવે પર દૂર દૂર સુધી ટ્રાફિક જામના આ દ્રશ્યો જુઓ। ગુજરાત હાઈકોર્ટ બ્રિજ પાસે પાણી ભરાઈ ગઈ છે અને તેને કારણે લોકોની હાલાકી છે। ભારે વરસાદથી વાહન ચાલકો અહીં ભારે મુશ્કેલી વેઠવા માટે મજબૂર બની ચૂક્યા છે। આપણે જણાવીએ કે અમદાવાદ શહેરમાં ફરી વરસાદ થઈ ગયો છે શરૂ। થલતેજ અંડરપાસ પાણી ભરાયું ત્યાં અને કોર્પોરેશને બેરિકેડ લગાવી દીધા છે, પરંતુ ફરી વરસાદને કારણે હજુ પણ આ મુશ્કેલી વધી શકે છે। અહીં પકવાનથી સોલા જતા માર્ગ પર અંડરબ્રિજ પર પણ બેરિકેડ મૂકવાની ફરજ પડી ગઈ છે। એક સાઈડ રોડ પર પાણી ભરાયું અને સાવધાનીના બોર્ડ મૂકવાની ફરજ પડી છે। આપણે જણાવીએ કે આ પરિસ્થિતિ અત્યંત વિકટ છે અને લોકોની સાવધાની માટે આ બોર્ડ મુકાયા છે। તો આખરે તંત્રની કામગીરી પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે ભારે વરસાદ છે ને હવે તંત્ર તો જાગ્યું છે, ખાસ કરીને અલગ અલગ જગ્યાએ જે બોર્ડ્સ મુકાયા છે તકેદારીને લઈને, શું પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? જયેશ, અમદાવાદમાં સાર્વત્રિક વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વરસાદ શરૂ થતાં પહેલાં જ જે હજી સ્થિતિ અમદાવાદ શહેરની જળબંબાકાર છે કે જ્યાં આગળ વહેલી સવારે જે વરસાદ પડ્યો હતો અને બપોરે લગભગ 1:30 વાગ્યા સુધી અનાધાર વરસાદ વરસ્યો અને તેમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ હતી, તેમાં ટ્રાફિક જામની સ્થિતિ થોડી હળવી થઈ છે। પરંતુ હાલ હું અમદાવાદના એસજી હાઈવે ઉપર છું કે જ્યાં આગળ ઝીરો વિઝિબિલિટી છે તે જોવા મળી રહી છે। હાલ આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે હાલ ઝીરો વિઝિબિલિટી છે તે થઈ રહી છે, કારણ કે સૌથી વધુ સરખેજ બોપલ જે છે કે જે હાઈવે સહિત 10 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે, એટલે કે સૌથી વધુ અમદાવાદ શહેરમાં જે આ એસજી હાઈવે સરખેજ અને બોપલ છે કે જ્યાં 10 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે અને જેને લઈને વરસાદે અમદાવાદને એક બાણમાં લીધું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યો છે। બપોરે વરસાદના વિરામ બાદ ફરી એક વખત ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। હાલ આ દ્રશ્યો કે જે અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ ટ્રાફિક જામની એક સ્થિતિ હતી, પરંતુ તે ધીરે ધીરે હવે હળવી થતી જોવા મળી રહી છે અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ બંગલોમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો છે જે તે જોવા મળી રહ્યા છે। શહેરની અનેક સોસાયટીઓ ડૂબી છે, સાથે જ અંડરબ્રિજો પણ બંધ છે અને જેને લઈને જ હાલ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જે છે કામગીરી એક ખુલ્લી પોલ છે તે ખુલ્લી છે, કારણ કે પ્રી મોન્સૂન પ્લાનની દર વર્ષે જે વાતો કરવામાં આવતી હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય છે અને જે સ્થિતિને કારણે સામાન્ય વ્યક્તિ અને વાહન ચાલકો છે દર વર્ષે તેની પરેશાન છે તે થતા હોય છે। ત્યારે કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સના પૈસા હોય છે તેનું આ કોર્પોરેશન દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનનું કરોડોનું પ્લાન છે તે કાગળ ઉપર દેખાડતા હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં તે માત્ર કાગળ ઉપર જ જોવા મળતું હોય છે। હાલ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, 3 દિવસ સુધી હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપ્યું છે। તેવામાં હવે જો વધુ વરસાદ આવે તો સ્થિતિ વધુ કલ્પનિત જે કલ્પના કરવી પણ મુશ્કેલ બનશે। ત્યારે હાલ અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદ વરસતાની સાથે જ અમદાવાદના જે અલગ અલગ રોડો છે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ તો પકવાન પાસે એક પકવાનથી સોલા આવવાનો જે અંડરબ્રિજ પાસેનો રોડ છે તે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યાં પાણી ભરાયા હોવાના કારણે બેરિકેડ મૂકી દેવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા અને જેને લઈને જ થલતેજ અંડરપાસ છે ત્યાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। બિલકુલ મિહિર, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો મિહિરે જે આખરે તમામ પરિસ્થિતિ વર્ણવી છે, વિચારો કે આખરે લોકોને અહીં કેટલી મોટી હાલાકીનો સામનો કરવો પડતો હશે। આ તસવીરો આપ જુઓ, માર્ગ ઉપર ભરાઈ ગયા છે પાણી અને અનેક વાહનો અહીં ટ્રાફિકમાં ફસાયા છે। વાહનોની ગતિ એકદમ મંદ પડી ચૂકી છે। આ ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અને હજી વિચારો 2-3 દિવસ ભારે વરસાદનું એલર્ટ છે। હજુ પણ જો અનરાધાર વરસાદ વરસ્યો તો પરિસ્થિતિ આખરે કેટલી મોટી કરવટ બદલી શકે તેમ છે। આ ધોધમાર વરસાદને કારણે જનજીવન પર તેની સીધી અસર છે। ચારેકોર બસ પાણી છે, વાહન ચાલકો હેરાન પરેશાન છે, રાહદારીઓને પણ પરેશાની છે। જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। રસ્તે રસ્તે છે ટ્રાફિક જામ અને લોકોને છે પારાવાર હાલાકી।